સાહેબ ઘણીવાર એવું થતું હોય છે, કથામાં આપણે બેસીએ છીએ પણ કથા આપણામાં નહીં બેસતી. કથામાં આપણે તો બેસીએ છીએ પણ કથા આપણામાં નહીં બેસતી, કારણ કે આપણે હરખા રહીએ તો ને. ઘડીક મગજ આમ દોડે, ઘડીક આમ દોડે, ઘડીક શરીર આમ કરે, ઘડીક શરીર આમ કરે. આ હું જો અલલ કરું તો કેવું લાગુ સાહેબ? હું કેવું એકદમ સ્થિર બેઠો છું. 5 કલાક કે 6 કલાક એક જ ધારી એક જ આસન ઉપર. આ કદાચ મારા બોડીમાં મચ્છર ઘૂસી ગયું હોય તો એમ કહો કે ભાઈ કામ કરો, મચ્છર ઘૂસી ગયું છે, પાછળ જઈને પછી બધું કમ્પ્લીટ કરીને આવું. એ પછી મચ્છર અંદર ગમે તે લીલા કરતો મારે મારા શબ્દની તાકાત તમારી સામે વાપરવી જ પડે. પછી એમાં કઈ મચ્છરામી ના જોવાય. હવે એ મચ્છરનું ધ્યાન દ્વારકાધીશ રાખી, મારો તમારું ધ્યાન રાખવાનું છે. હવે એમ 7 દિવસ અને એમાંય ક્યારે ચાલ્યા જશે ખબર નહીં પડે. ત્યારે સુત પુરાણી સનકાદિક ઋષિને કહે છે કે હે ઋષિ મુનિઓ, જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય જ. આ સૃષ્ટિ પર કોઈ પણ જીવ આવે છે ને એને એક સમય ચાલ્યું જ જવું પડે છે. માટે તમે સાવધાન થઈ જાઓ, કારણ કે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે આ ભાગવત મળે છે. અને આ ભાગવત સ્વર્ગના દેવતાઓને પણ નથી મળી એવી ભાગવત મને તમને મળી. સાહેબ વિચાર તો કરો, 5200 વર્ષ પહેલા સ્વર્ગના દેવતાઓ આ ધરતી ઉપર આ કથા પડવા આવેલા. સાહેબ અત્યારે જો કદાચ દેવતાઓ આવે અહીંયા અત્યારે હાલમાં, તો તમને એમ કે તમે આ અમૃત પી જાઓ અને આ ભાગવત રૂપી અમૃત તમને આપો, તો તમે અમૃત પીઓ કે ના પીઓ? જે પીતા હોય આંગળીચી કરે. કોણ અમૃત પીવે? કદાચ દેવતા એમ કે હું તમારા બધાના માટે અમૃત લાવ્યો છું, તમને આવા કાર્ડ પણ ક્યાંય અસર નહીં કરે, શરીરમાં કોઈ રોગે નહીં આવે, શરીરમાં કોઈ પીડાય નહીં થાય, અને તમે એટલું બધું લાંબુ જીવશે એની કોઈ હદ નહીં. તો તમે અમૃત પીઓ કે ના પીઓ? આવડે કોઈ આંગળીચી નહીં કરે, ડખો થાય તો? કારણ કે 136 દેશમાં લાઈવ ટેલિકાસ્ટ કથા થાય છે. એટલે આંગળીચી કરવી ના કરવી કન્ફ્યુઝ થઈ ગયા. શું થઈ ગયા સાહેબ? સ્વર્ગના અમૃત તો છે ને રાવણની નાભીમય પણ હતું. જો યાદ હોય તો લાલભાઈ, અમૃત તો રાવણની નાભીમય હતું કે નહીં? તો એને મરવું પડે કે ના મરવું પડ્યું? અરે સમુદ્ર મંથન કરતા કરતા દેવતાઓને પણ અમૃત મળ્યું, તોય એ દેવતાઓને શાંતિ નથી. અત્યારે વિચાર કરો, એમને ભય સતાવે છે કે કોક આઈને અમારું ઇન્દ્રસન તો નહીં લઈ લે ને. અમૃત થી શાંતિ નથી મળતી. સાચી શાંતિ તો આ સત્સંગથી મળે છે બાપ, આ કૃષ્ણની કથાથી મળે છે. જો અમૃત થી શાંતિ મળતી હોત તો દેવતાઓને દર ક્યારે ભટકવું જ ન પડે સાહેબ. ક્યારે ના ભટકવું પડે? એમ સ્વર્ગના દેવતાઓ જ્યારે અમૃત લઈને આવ્યા ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, બ્રહ્મણ શું કરું? આ અમૃત પીવું કે ના પીવું? એનો મને તમે જવાબ આપો. અમૃત પીવું તો હું શું થઈશ? ત્યારે સુખદેવજી કહ્યું કે અમૃત પીશ ને રાજન તો તું દીર્ઘ જીવીશ. હા, ખૂબ જીવીશ. 4,32,000 વર્ષ સુધીને તું જીવીશ. ઓહો, એટલું બધું? તેમાં મને સંતોના ભક્તોના દર્શન થશે એવું ના કહી શકું. અને ના પીવું તો આ કથા સાંભળીને તું દિવ્ય જીવી જઈશ. અને એક વાર તું દિવ્ય જીવી જઈશ ને, વર્ષોના વર્ષો સુધી તને દુનિયા યાદ કરશે. તો તમે જો સાહેબ, પરીક્ષિત રાજાએ પણ સ્વર્ગના દેવતાનું અમૃતને ઠોકરાવી દીધું કે મારે તમારું અમૃત નથી પીવું, મારે તો ભાગવત રૂપી અમૃત પીવું છે. અને એ પરીક્ષિત રાજાએ 7 દિવસ અમૃત પીધું ને, તો સ્વર્ગની અંદર સાહેબ એને લઈ જવા માટે એનું સ્થાન મળ્યું. અને બ્રહ્મલોકમાંથી જ્યારે સ્વર્ગ લોકમાં જાય છે ને, ત્યારે બ્રહ્માજીએ પરીક્ષિત રાજાને પ્રશ્ન કર્યો કે હે પરીક્ષિત, તે એવું કયું કર્મ કર્યું છે કે જેથી કરીને તને મારા બ્રહ્મલોકમાંથી આજે વૈકુંઠમાં જવાનો વારો આવ્યો? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે બ્રહ્મદેવ, મેં 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સાંભળીને ત્યારે મને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ ગઈ. એ ટાઈમે બ્રહ્માજીના 4 દીકરાઓ સનત, સનાતન, સનનંદન અને સનત કુમારને બોલાવીને કહ્યું કે અહીંયા આવો,
ગમે તેટલા યોગ પ્રાણાયામો સાધનાઓ કરશો ને કાંઈ નહીં વરે. એની કરતા મૃત્યુની ધરતી પર આવી ક્યાંય કથાઓ થતી હોય ને એ કથાઓ સાંભળજો અથવા કથાઓ કરજો તો ભગવાન તમને વૈકુંઠ આપશે. આવી જ્યાં બ્રહ્માજીના માનસ પુત્રોને થયું તરત એ બ્રહ્મલોકમાંથી સીધા મૃત્યુલોકમાં કથા સાંભળવા આવ્યા હતા. વિચાર કરો. અને અન્ય તીર્થોમાં ફરતા ફરતા જ્યાં બદ્રીધામની અંદર નારદજીને જોયા ત્યારે નારદજીનો ચહેરો ઉદાસીન હતો. અને ઉદાસીન ચહેરો જોઈને સાહેબ બ્રહ્માજીના માનસ પુત્રો સનત કુમારો કહે છે કે કેમ નારદજી આટલા બધા દુઃખી છો તમે? અને એ ટાઈમે નારદજી કહે છે કે હે બાપજી, મને એમ કે મૃત્યુની ધરતી બહુ ઉત્તમ છે. ઉત્તમ જાણીને હું આવ્યો પણ ક્યાંય જગ્યાએ મને શાંતિ ના દેખાણી બાપજી. જ્યાં જો ત્યાં ઝઘડા છે અને જ્યાં જો ત્યાં પોતાના પેટ ભરવા માટે દોડધામ દોડધામ દોડધામ. પૃથ્વી પર માણસો આળસુ, કામી, આ ક્રોધી, લંપટ આવા બધા માણસો પૃથ્વી પર થઈ ગયા. તો અત્યારે તમે જો કે નહીં જોતા સાહેબ? અને નારદજીએ સનત કુમારને કહ્યું કે એ પૃથ્વી પર મેં પાખંડીઓ પણ એટલા બધા જોયા. અને એ પૃથ્વી પર ઘરની અંદર પત્નીઓનું રાજ ચાલે. લો વિચાર કરો, 5200 વર્ષ પહેલા નારદજી અહીંયા આવ્યા હતા ત્યારે પણ પત્નીનું રાજ ચાલે છે ને અત્યારે ચાલે છે. ઓલી કે બેહી જા તો ઓલો બેહી જાય. હા સાહેબ, નારદજી કે છે મારા શબ્દ નથી. તમે જો કોઈ પણ સ્ત્રી લગ્ન કરીને આવે, સાંભળજો હા, કોઈ પણ સ્ત્રી લગ્ન કરીને આવે તો પહેલા કેવી હોય? એ બેનો કેવી હોય? તમે પિયરમાંથી સાસરીમાં આવો તો કેવા હોય? તમને તો ખબર હોય ને કેવા હોય? તમે ચંદ્રમુખી જેવા હોય કે ના હોય? એકદમ ઠંડા. 2 વર્ષ એવા ઠંડા રહે ને તો હામીના વખા હો કેવી સરસ વહુ મળી. આ તો કે લે એકદમ ઠંડી ગાર જેવી, એકદમ ઠંડી, કાંઈ બોલતી નથી. અને એ 2 વર્ષ સુધી એવી ઠંડી રહે પછી ધીમે 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 છે ને એ સૂર્યમુખી થાય. કેવી થાય? તપે. પછી ખબર પડે કે આ સાચી સૂર્યમુખી થઈ. અને સૂર્યમુખી થયા પછી સાહેબ 5 વર્ષ સુધી સૂર્યમુખી રહે ને પછી હળગે જ્વાળામુખી થાય. કઈ મુખી થાય? અને એ જ્વાળામુખી થાય એટલે ઓળો ભાઈ ક્યાં થાય? અંતર્મુખી ચાલ્યો જાય. ક્યાં જતો રે? બધું છોડી અલખ નિરંજન નગર મેં જોગી આયા. હા, અલખ નિરંજન થઈ જાય કે ના થઈ જાય? નારદજી પણ સ્વયં પોતે સાહેબ કહે છે કે ઘરમાં સ્ત્રીઓનો રાજ ચાલે. અને એમાં પાછું આગળ શું છે? ઘરની અંદર પોતાના ભાઈને ના પૂછે એટલું તો સાડાઓને પૂછી પૂછી કરે. હા, બેનના ભાઈને પૂછે, એના હગા ભાઈ ના પૂછે કે ભાઈ આપણે શું કરવાનું છે, એટલું તો હાડાઓને પૂછે. લો, એના ભાઈ ના ખબર હોય એટલી તો હાડાને ખબર હોય. આજે ગાંધારી કોને લઈને આવી હતી સાહેબ? ગાંધારી કોને લઈને આવી હતી? શકુની લઈને આવી હતી ને, શકુનીને. ને પરિણામ શકુનીએ શું કર્યું બોલો જોઈએ? આખું કુળ ખલાસ કર્યું કે ના કર્યું? એટલે ઘણીવાર સાહેબ ભલે ગમે તેમ તમારો ભાઈ છે, તમારો હિતુસુખ છે, અને ગમે તેમ કદાચ ઘરમાં ઝઘડા થાય તોય કોઈ વાંધો નથી, પણ છેલ્લે તો લોહી જ તમારું આડવાઈને ઊભો રહેવાનું છે સાહેબ. હા, છેલ્લે કોણ આવે છે? તમારું લોહી જ આવશે. અને એને થશે કે છેલ્લે તો મારો ભાઈ છે, મૂકને માથા ગોટ, લેટ ગો કરને. એટલે સાહેબ આ કથાના માધ્યમની અંદર એક મુદ્દો પણ યાદ રાખજો, પરિવારની અંદર ક્યારેય કોઈ મતભેદ ના થવો જોઈએ. ભાઈઓની અંદર ક્યારેય પણ મતભેદ ના થવો જોઈએ, ક્યારેય પણ ઝઘડા. અને હંમેશા સાહેબ આ કળિયુગ છે, ક્રોધ આવે તો ક્રોધને શાંત કરવાનો પ્રયત્ન કરવો, પણ એ ક્રોધને અંદરથી પ્રગટ ના કરતા. જે કંઈ પણ આજે સંબંધો આ પરિવારમાં બગડે છે ને, એ સંબંધોનું મૂળ કારણ છે તમારો સ્વભાવ. હા, બાકી એવો મીઠડો જો સ્વભાવ રાખો ને
ભલે ઘરના 50 100 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા ચાલ્યા જાય તો મારા ભાઈ માટે ચાલ્યા ગયા છે ને, મારા ભાઈના છોકરા માટે આટલો ઉદાર રીતે ચાલશે ને તો સાહેબ કાલે એ ભાઈ તમારા માટે જાન આપી દેશે સાહેબ. એમ નારદજી પણ તમે જોવા જાઓ, સનત કુમારોને કહે છે કે મૃત્યુ ધરી ઉપર પાપી બહુ વધી ગયા, વાણી કોઈની મીઠાશ નહીં રહી. આમ ફરતો ફરતો યમુના ઘાટ ઉપર ગયો તો એક તરુણી સ્ત્રી અને એના ખોડામાં 2 દીકરાઓ ઘરડા અને આજુબાજુની સ્ત્રીઓ રડતી હતી. ત્યારે એ સ્ત્રીએ મને ઊભો રાખ્યો અને કહે છે શું? ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મન ચિંતા વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. એ સ્ત્રીએ મને બોલાયો અને કહ્યું કે ભોભોક સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ ક્ષણમ, ક્ષણ માટે ઉભા રહો બાપ, ક્ષણ માટે ઉભા રહો. મન ચિંતા અપી નાશ, મારી એક ચિંતા દૂર કરો. કારણ કે તમારા ખાલી મેં દર્શન કર્યા ને, દર્શનમ તવ લોકસ્ય સર્વથા દરહરમ પરમ, બસ તમારા દર્શનથી મને બહુ શાંતિ થઈ. ત્યારે નારદજી કહે છે તમે કોણ છો? આ બંને વૃદ્ધ પુરુષો કોણ છે? તમારું શું કામ તમે રડો છો? અને આજુબાજુની સ્ત્રીઓ શું કામ આજે તમારી પાછળ રડે છે? ત્યારે સ્ત્રી કહે છે કે બાપજી મારું નામ ભક્તિ દેવી છે. ઓહો ભક્તિ, તું રડે છે સ્વયં? હા, આ બંને જે ઘરડા છે ને મારા ખોરામાં, એ મારા બંને દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. અને આજુબાજુની આ સ્ત્રીઓ એ ગંગા યમુના ગોદાવરી મને આશ્વાસન આપવા આવી છે. બાપજી ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતામ ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ થતા. હું દ્રવિડ દેશ જે આંધ્રમાં આવ્યું છે ત્યાં મારો ઉત્પત્તિ યાની કે મારો જન્મ થયો છે. કર્ણાટકની અંદર મારી બાલ્ય વ્યવસ્થા થઈ છે. મહારાષ્ટ્રમાં હું મોટી થઈ છું અને ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જર દેશની અંદર હું ઘરડી થઈ ગઈ. હા, આપણું આ ગુજરાત ઘરડું કહેવાય સાહેબ. હા, એવું કહે છે. પણ એ સમયનું ગુજરાત છે ને પંજાબ બાજુ આવેલું હતું એવું કહેવાય છે. કઈ બાજુ? પંજાબ બાજુ. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, બિહાર કઈ હતું નહીં. એક જ ભારત દેશ અખંડ હતો. પણ કહેવાય છે ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતની અંદર એ ઘરડી થઈ ગઈ ભક્તિ. અને એ ભક્તિએ કહ્યું કે બાપજી જો મારા 2 દીકરાઓ યુવાન નહીં થાય તો ઇદમ સ્થાને પરિત્યજ્ય વિદેશે ગમ્ય તે મયા, હું આ સ્થાન છોડીને વિદેશ ચાલી જઈશ. ત્યારે સાહેબ એ ભક્તિ દેવીના 2 દીકરાઓને સાહેબ પોતે નારદજીએ જાગૃત કરવા માટે ખૂબ મહેનત કરી સાહેબ. અને ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ. આમે ગરમી તો હતી જ, પણ તે છતાંય પવનદેવે લાજ રાખી. પણ એ પવનદેવને કહેજો કે આ મંડપનું ખાલી ધ્યાન રાખે.